ગામિની। આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા। મહેસાણાના દગાવાડિયા ગામ ખાતે હરિભાઈ નરસંગભાઈ ચૌધરી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા તથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। દગાવાડિયાના બામાશા તરીકે ઓળખાતા કનુભાઈ ચૌધરીએ સમગ્ર કથા તથા જ્ઞાન યજ્ઞ કાર્યક્રમ ભોજન સહિતના તમામ ખર્ચના દાતા બન્યા। આશરે 40 વીઘા જેટલી વિશાળ જગ્યામાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 16 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ચાલનારા શ્રીમદ ભાગવત કથા કાર્યક્રમ દરમિયાન ફાયર સેફટી, એમ્બ્યુલન્સ જેવી પ્રાથમિક સારવાર, પાર્કિંગ સહિતની સુવિધાઓ આંખે ઉડી આવતી હતી। 7 દિવસથી ચાલનાર કથા કાર્યક્રમમાં રાજકીય નેતાઓ સહિત કેટલાક સમાજના અગ્રણીઓ સહિતનાઓએ હાજરી આપી હતી। દરરોજ આશરે 20,000થી વધુ શ્રદ્ધાળુઓ કથા સાંભળવા સાથે ભોજન પ્રસાદ લીધેલ। કથા સપ્તાહમાં રાત્રિ દરમિયાન લોક ડાયરો, ગરબા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ। વધેલા ભોજન અને એઠવાડના નિકાલ માટે પર્યાવરણ માટે કામ કરતી ગો ગ્રીન કંપની હાજર રહેલ। પ્રકૃતિ પ્લાસ્ટિકથી પ્રદૂષિત ના થાય એની પૂરેપૂરી તકેદારી સાથે પ્લાસ્ટિક મુક્ત કથા સપ્તાહ કરવામાં આવી। રોજના આશરે 1,000 જેટલા શ્રદ્ધાળુઓ માટે ગામમાં જ રાત્રિ રોકાણ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવેલ। સુરક્ષા સલામતી ધ્યાનમાં લઈને આશરે 40 જેટલા બાઉન્સરોથી સજ્જ કથા ગ્રાઉન્ડ જોવા મળ્યું। આજના કથા કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની સૂચક હાજરી રહી હતી। કથામાં પધારેલ મહેમાનોનું કથાકાર જિગ્નેશ દાદા દ્વારા સન્માન કરવામાં આવેલું। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। जय अरबुदा, जय शकलावी, राधे राधे। मारू नाम चौधरी कीर्तन कुमार मधुकर, दगावाड़िया गामनो ज वतनी छूँ અને આ કથા સપ્તાહમાં એક સ્વયંસેવક તરીકે કામ કરું છું। ધન્યતા અનુભવું છું મારી જાતને કે હું શેઠ શ્રી કનુભાઈના ગામનો છું। અમારા શેઠ શ્રી કનુભાઈ ભામાશા તરીકે ઓળખાય છે અને આજથી 1 વર્ષ પહેલાં જ્યારે કનુભાઈને વિચાર આવ્યો કે મારે કથા સપ્તાહ બેસાડવી છે, ત્યારથી જ અમારા ગામના સ્વયંસેવકોએ ખડે પગે મહેનત ચાલુ કરી દીધી। આજે કથા સપ્તાહને 6થો દિવસ છે અને રોજનું એવરેજ 15,000+ માણસ ભોજન પ્રસાદ લે છે। તેમ છતાંય કોઈ પણ કથા સપ્તાહમાં આવેલ વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી। ચાહે VIP કક્ષની વ્યવસ્થા હોય કે પછી ભોજન કક્ષની વ્યવસ્થા હોય કે પછી શૌચાલયની વ્યવસ્થા હોય કે પછી પાર્કિંગની વ્યવસ્થા હોય, આ તમામમાં અમારા સ્વયંસેવકો ખડે પગે ઊભા છે। કથા સપ્તાહની શરૂઆત તારીખ 16/12/2024થી શરૂ થઈ। પ્રથમ દિવસે પોથી યાત્રા હતી, બીજા અને ત્રીજા દિવસે કથા સપ્તાહ રાબેતા મુજબ સવારે 9 થી 1 હતું। 18 તારીખે રાત્રે ડાયરાના કલાકાર શ્રી રાજભા ગઢવીએ ડાયરાની જમાવટ કરેલી અને શુક્રવારે એટલે કે તારીખ 20એ બેન દીકરીઓને કાંસ્ય પાત્રનું ભેટ પ્રદાન કર્યું અને રાત્રે દિવ્યાબેન ચૌધરી અને રાહુલભાઈ આંજણાના ગરબા હતા। આગળ કહ્યું એમ કે આ કથા સપ્તાહથી ગામમાં દિવ્યતાનું વાતાવરણ છવાયું છે, આધ્યાત્મિકતાનું વાતાવરણ છવાયું છે અને માત્ર અમારા ગામમાં નહીં, સમાજ અને આસપાસના ગામોમાં પણ આની ખૂબ નોંધ લેવાય છે। આ ઉપરાંત પ્રકૃતિ પ્રેમની ખૂબ જાળવણી કરી અમે જે પણ એઠવાડ અહીંયા ઊભો થાય છે એને ગો ગ્રીન નામની સંસ્થાનો સંપર્ક કરી અને કુદરતી ખાતરમાં ફેરવવાની પ્રક્રિયા કરી છે। આ ઉપરાંત કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિક ઊભું થતું હોય તો એને રિસાયકલ પ્રોસેસ કરી અને એનો રીયુઝ થાય એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે। આમ છતાંય કોઈ પણ જગ્યાએ કોઈ ચૂક લાગે તો અમારા સ્વયંસેવકો તરત એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી અને સુધારો લાવી દે છે। તો આ તમામ આયોજનનો શ્રેય અમારા શેઠ શ્રી કનુભાઈ ડાયાભાઈ ચૌધરીને જાય છે અને અમે અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ કે અમે આ ગામના અને આ સમાજના છીએ। અસ્તુ। જય અરબુદા, જય શકલાવીર દાદા, રાધે રાધે। જય અરબુદા, જય શકલાવીર, રાધે રાધે। મારું નામ અશ્વિન ચૌધરી, દગાવાડીનો જ વતની છું। સુવિધાની અંદર જે તમે વાત કરી તો આપણે અહીંયા ફાયરનું પણ એક સ્ટેન્ડ બાય તરીકે આયોજન કરેલ છે, બ્લડ કેમ્પનું પણ છે। બીજી સુવિધાની અંદર ભાઈઓને બહેનો માટે અલગ અલગ કક્ષ રાખેલા છે જમવા માટેના। VIP માણસો માટે પણ જમવાની અલગ સુવિધા છે, અલગ કક્ષ છે। જે બહારથી આવે એમને રાત્રિ રોકાણ માટે પણ 1000થી વધુ લોકો આવે તો પણ એમના માટે અમે ઘરોમાં પોતપોતાના ઘરોમાં અહીંયા પણ બધું સુવિધા સારી એવી ઊભી કરેલ છે। બીજું બધી સુવિધાની વાતો કરીએ તો પાર્કિંગની અંદર 50 વીઘાથી પણ વધુ
અમે અહીંયા પાર્કિંગની સુવિધા કરેલી છે. આરોગ્યના માણસો પૂછપરછ કેન્દ્ર પણ બનાવેલું છે કોઈ પણ માહિતી માટે. અને આનાથી વધારે વાત કરું તો જે કનુભાઈના એક ઉમદા વિચારથી અમારા ગામની અંદર ઓક્સિજન પાર્કનું એક આયોજન કરેલ છે. અમે જે 10 વીઘાથી વધુ જમીનમાં એવા 2 ઓક્સિજન પાર્ક ઊભા કર્યા છે, જેની અંદર 36થી વધુ પ્રકારના ઝાડ, જે 500 વર્ષથી પણ વધુ ટકાઉ હોય એવા ઝાડો પણ અમે અહીંયા વાવેલા છે. અને બીજા નેક્સ્ટ સમયની અંદર 2 ઓક્સિજન પાર્ક થાય એવી અમારી ગણતરી છે. અને જે કનુભાઈનો વિચાર હતો, દર વર્ષે અમે 5000થી વધુ ઝાડો ગામની અંદર વાવીએ છીએ અને સારું એવું પ્લાન્ટેશન કરીએ છીએ. અને બાજુના ગામોને પણ એક સારો મેસેજ પણ જાય એ માટે અમે અહીંયા 2 ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરેલા છે અને બીજા પણ કરીએ. આયોજન છે પ્લાનિંગ. ગામ સંપૂર્ણ લીલોતરીમય બની જાય અને ઓક્સિજન પૂરતો મળે, ઓક્સિજન વેચાતો ના લાવે એવી વ્યવસ્થા કનુભાઈ અને ગામના યુવાનો દ્વારા મળી અને કરેલ છે.